ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. છેલ્લે આપણે એ એડિટિંગનો આપણો ટૉપિક છે એ ચાલુ હતો અને એડિટિંગના ટૉપિકમાં આપણે છેલ્લે એ બે બાબતો જોઈ હતી, એટલે કે એડેડ ક્વેશ્ચન ટેગ અને ત્યારબાદ આપણે જોયું હતું ચેન્જ ધ ડિગ્રી. બરાબર. આજે આપણે એના પછીના એકાદ બે ટૉપિક જોવાનો પ્રયત્ન કરશું. બરાબર. પહેલો ટૉપિક આપણો છે ટુ અને ઇનફ. બરાબર. આ બંને ટૉપિકને આપણે સમજતા પહેલાં એ બંનેનો ઉપયોગ કઈ રીતના થાય, કયા અર્થમાં થાય એ ખાસ સમજી લેવું જરૂરી છે. ટુનો ઉપયોગ એટલે કોઈ પણ કામ એટલું બધું છે કે ન થઈ શકે, એટલે કે કોઈ કામ છે એ એવડું બધું મોટું છે, કોઈ કામ એવડું બધું વિશાળ છે કે જે ન થઈ શકવાની છે એ કગાર ઉપર હોય. અને જ્યારે બીજું છે તો કે ઇનફ, કોઈ પણ કામ એવડું હોય કે થઈ શકે એમ હોય. બાબત ટુ અને ઇનફમાં બંનેમાં મગજમાં રાખવાની બાબત છે કે કોઈ કામ એવડું વિશાળ છે કે જે નથી થઈ શકે એવી એની સ્થિતિ છે, જ્યારે કોઈ કામ એવું છે કે ભાઈ થઈ શકે એવી સ્થિતિ છે તો ઇનફ આવે. આ દ્રષ્ટિએ આપણે વિચારવા જઈએ તો સીધી ભાષામાં ટુનો ઉપયોગ શેના માટે થાય તો કે નકાર અર્થ લાવવા માટે થાય. નકાર અર્થ લાવવા માટે આપણે ઉપયોગ થાય ટુનો. એની સામે ઇનફ તો ઇનફનો ઉપયોગ શેના માટે થાય? હકાર અર્થ લાવવા માટે થાય. સીધી ભાષામાં આ રીતના આપણે વાક્ય રચના વાપરવાની અર્થ વાપરવાનો થાય. વાક્ય રચનાની દૃષ્ટિએ ટુમાં શું હોય તો પહેલાં આગળ એક વાક્ય હોય, એના પછી ટુ આવ્યું હોય, એના પછી વિશેષણ આવે, એના પછી વળી પાછું ટુ વાળું, બરાબર, ટુ વાળું છે એ ક્રિયાપદ આવે. બરાબર. આ રીતના એની સિમ્પલ એવી વિશેષણ હોય. અને એમાં જ્યારે ઇનફ એમાં શું હોય, પહેલાં વિશેષણ છે, પછી ઇનફ અને પછી એના પછી ટુ વાળું ક્રિયાપદ. બરાબર. તો આ રીતના બંનેને પોતાના એક અર્થ છે. ટુ એટલે કોઈ પણ કામ એટલું બધું છે કે થઈ શકે નહીં, એટલું પ્રમાણસરનું છે કે ન થઈ શકે. ઇનફમાં કોઈ કામ એટલું જ પ્રમાણસરનું છે કે જેનો આપણે ઉપયોગ કરી શકીએ એવી આપણી ભાવના છે પ્રસ્તુત એમાં થતી હોય. એ જ રીતના બીજામાં આપણે કીધું કે ટુ છે એ નકારનો અર્થ લાવવા માટે થાય છે, જ્યારે ઇનફ એ થોડુંક હકારાત્મક પોઝિટિવનેસ છે એ બાબતને ધ્યાનમાં રાખીને એનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી આપણે જોયું કે ટુ છે એની વાક્ય રચના શું તો કે ટુ પ્લસ વિશેષણ, એના પછી ટુ વાળું ક્રિયાપદ. જ્યારે ઇનફમાં પહેલાં વિશેષણ, ત્યારબાદ ઇનફ અને ત્યારબાદ ટુ વાળું ક્રિયાપદ. એના પછી આપણે ઉદાહરણ જોવાનું. The cups are too young to run away. બરાબર. 9મા ધોરણનું એક વાક્ય છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ બચ્ચાઓ છે એ એટલા બધા યંગ યુવાન હતા, નાના હતા
કે તેઓ ભાગવા માટે સક્ષમ નહોતા, બરાબર, સક્ષમ નહોતા, નકારાત્મક અર્થ હતો એટલે એને શું વાપર્યું? ટુ, બરાબર. વાક્યરચનાની દ્રષ્ટિએ પણ જોજો, પહેલાં ટુ, એના પછી વિશેષણ, વિશેષણ શું છે? યંગ, યુવાન, અને એના પછી ટુ વાળું ક્રિયાપદ, બરાબર. તો આ રીતના આપણી દ્રષ્ટિએ નકારાત્મક અર્થ લાવ્યા. હવે મારે આ જ વાક્યનો હકારાત્મક અર્થ લાવવો હોય, બરાબર, તો એ શું થઈ શકે? તો આ રીતના એ જ વાક્ય ઇનફથી બને. ધ કપ્સ આર ઇનફ યંગ, બરાબર, સોરી, ધ કપ્સ આર The cups are young enough. એટલે કે બચ્ચાઓ છે એ યુવાન જેટલા પર્યાપ્ત હતા, યંગ ઇનફ ટુ રન. હવે બરાબર, પછી ટુ વાળું ક્રિયાપદ, એટલે સીધી ભાષામાં કહેવું તો બાળકો છે, બચ્ચાઓ છે એ પર્યાપ્ત યુવાન હતા કે તે ભાગી શકે. અને આમાં શું છે? બચ્ચાઓ બહુ જ યુવાન વયના હતા, એટલે કે એકદમ નાની વયના હતા આપણી દ્રષ્ટિએ, જેથી કરીને ભાગી શકે નહીં. તો આ રીતના ટુ અને ઇનફ એ બંનેનો છે એ આપણે ટ્રાવલ્સિયર છે એ ઉપયોગ કરવાનો થાય. હજી આપણે વિદ્યાર્થી મિત્રો છે એકાદ બે એના ઉદાહરણ જોવાનો પ્રયત્ન કરી. Raju is too weak to work hard. बराबर, राजू है ये टू वीक, बहु ज कमजोर है. शेना माटे? टू वर्क हार्ड, सखत मेहनत करवा माटे राजू है ये बहु ज कमजोर है. तो राजू नु शुं रहेवानुं? अहींया राजू इज नो इज ज रहे, टू वीक, बराबर. हवे आने आपणे अलग रीते प्रस्तुत करवुं है, आपणे नकारात्मक अर्थ, बराबर. राजू बहु ज अशक्त है सखत मेहनत करवा माटे, बराबर. पण हवे मारे एनुं जो हकारात्मक पासुं ध्यानमां राखीने लखवुं होय तो हूँ शुं करीश? टू वीक है एने बदले हूँ शुं लखीश? राजू इज स्ट्रोंग इनफ, बराबर, स्ट्रोंग इनफ टू वर्क हार्ड. सखत मेहनत करवा माटे राजू है ये पर्याप्त मात्रा में है, बराबर. पर्याप्त मात्रा में ये शू है तो कि सक्षम है. तो एनी दृष्टि अहींया शुं वापरवामां आवे है? स्ट्रोंग इनफ. तो आ रीतना विद्यार्थी मित्रों आपणी सामे टू अने इनफ एना आपणे है ए विशेषण ने ध्यान में राखीने उपयोग आपणे करी शकीए. पण एक बाबत स्पष्ट मगजमां राखवानी, टू नो उपयोग करी तो आपणे नकारात्मक ज अर्थ लावी शकीए छीए. अने एमां जो आपणे है ए हकारात्मक आपणे अर्थ लावવો હોય तो एना माटे आपणे शुं करवुं पड़े है तो कि एना माटे आपणे इनफनो उपयोग करवो पड़े, એટલે કે એની પ્રમાણસરતા દેખાડવી પડે. જેમ આમાં એકદમ નેગેટિવ છે તો આમાં થોડુંક પોઝિટિવ છે, જેથી કરીને હકારાત્મક અર્થ પણ આપણી સામે પ્રસ્તુત કરી શકે છે, બરાબર. હવે આપણે જોવાનું છે આગળ, બરાબર. આપણે આપણી દ્રષ્ટિએ આગળ જોવું હોય તો એનો બીજો ટોપિક એ એટલે કે એવીપીવી, एक्टिव पेसिव, एनो बीजो टॉपिक है. एक्टिव पेसिवनी मुख्य बाबत आपणे ध्यान में होय, बराबर. सौथी पहला टूंकमां थोड़ोक आपणे एमां समजવાનો प्रयत्न करशुं, कारण के तमे 9मां 10मां बंनेमां ए शीखी गया हो, बराबर. एक्टिवनो पेसिव वॉइस बनाववो होय, बराबर, चेन्जीस करवा होय त्यारे मुख्य बाबत आपणे कई ध्यान में राखी है तो कि सीधी दृष्टिए आपणे मुख्य बाबत ध्यान में राखी. सौथी पहला तो फाइंड आउट ऑब्जेक्ट, बराबर, એટલે કે કર્મને હે એ ગોતો. સૌથી પહેલી બાબત આપણે આ લઈ એડિટિંગમાં ઘણી વાર આવે, એડિટિંગની દ્રષ્ટિએ આપણે જોઈએ. એક્ટિવ પેસિવની દ્રષ્ટિએ આપણે જ્યારે ત્યાં આપણે એ બહુ મોટો વિશાળ ટોપિક છે,
પણ એમાં આપણે થોડુંક નજર કરી લઈએ બરાબર. ફાઇન્ડ આઉટ ઓબ્જેક્ટ હોય એમાં, એના પછી કર્મ ગોતીને બરાબર. તો રાઇટ હેલ્પિંગ વર્બ, સહાયકારક ક્રિયાપદ લખવું બરાબર. એના પછી આપણી દ્રષ્ટિએ રાઇટ પરફેક્ટ પાસ્ટ ફોર્મ ઓફ વર્બ, ક્રિયાપદનું ભૂતકૃદંત લખો બરાબર. એ લખવાનું થાય આપણે. અને છેલ્લે રાઇટ સબ્જેક્ટ વિથ બાય, એટલે કે બાય સાથે હે બરાબર. કરતા લખો. એડિટિંગની દ્રષ્ટિએ આપણે સમજવાની દ્રષ્ટિએ ખાલી આપણે એક બાબત જોઈ લીધી બરાબર. કે આ રીતના આપણે લખવાનું થાય. પહેલાં આપણે કર્મ ગોતવાનું થાય, કર્મ ગોત્યા પછી સહાયકારક ક્રિયાપદ ઇટ ઇઝ લખવાનું થાય બરાબર. એની સાથે જે શબ્દ આવતો હોય આપણે એડ કરવાના થાય. એ પણ એક ખાસ એડિટિંગમાં આપણે ધ્યાનમાં રાખવા જેવો ટોપિક છે. એના પછી રાઇટ પરફેક્ટ પાસ્ટ ફોર્મ ઓફ વર્બ, એટલે કે આપણે ભૂતકૃદંત આપણે ક્રિયાપદ વાપરવાનું થાય. અને પછી બાય સાથે આપણે કોઈ પણ કરતા લખવાનો થાય બરાબર. તો હવે આપણે ખાલી એક કોઠાની દ્રષ્ટિએ આપણે હે એ સમજી લઈ કે કઈ રીતના હે એ ચેન્જીસ આપણે કરવાના હોય છે બરાબર. કોઠામાં સામાન્યતઃ આપણને સમજણ આવી જાય કે ભાઈ આપણે શું કરવાનું થાય છે બરાબર. ચેન્જીસમાં આપણે પહેલાં એવીનો આપણે કોઠો છે બરાબર. અને એની સામે આપણી સામે પેવીનો કોઠો છે બરાબર. હવે આપણે સાદા વર્તમાન કાળથી ચાલુ કરીએ. સાદા વર્તમાન કાળ છે બરાબર. ટેન્સની દ્રષ્ટિએ આપણે જોતા જઈએ તો કે સાદા વર્તમાન કાળમાં આપણે હે એ શું કરવાનું થાય એ આપણે જોતા જઈએ એ રે બરાબર. અત્યારે તે કર્મ કરતા તરીકે આપણે બહુ ધ્યાનમાં બાબત રાખીને જે આપણે આ કોઠો અત્યારે શીખવાના એ આપણે બીજું અત્યારે વિચારવાનું નથી બરાબર. અત્યારે આપણે એને જ ધ્યાનમાં રાખીને અત્યારે હાલવાનું છે. સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળમાં શું હોય છે તો કે ભાઈ હકારમાં તો કાંઈ વપરાતું નથી, પણ જ્યારે નકાર વાપરવાનું થાય ત્યારે ડુ ડઝ આવે છે બરાબર. અને એમાંય ક્રિયાપદનું V1 અથવા તો V1 સાથે એસ, ES અને IS આવું ફોર્મ આપણે વાપરવાનો પ્રયત્ન આપણે કરવાનો થાય છે. ક્યારે હકાર વાક્ય હોય ત્યારે જે એનું પેસિવ વોઇસ થાય ત્યારે આપણે શું એનો ફેરફાર થાય તો કે એમ ઇઝ આર, કર્મને આધીન, કર્મનું જે પણ સ્વરૂપ છે એને આધીન એમ ઇઝ આર ભેગું આપણે શું વાપરવાનું થાય V3 બરાબર. તો આ સાદો વર્તમાન કાળ આપણી સામે થયો કે જેમાં આપણે આ રીતના ફેરફાર કરવાનો થાય છે. એના પછી સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળમાં આપણે હકારમાં સહાયકારક ક્રિયાપદ હોતું નથી, પણ નકારમાં હોય છે. શું હોય તો કે ડીડ હોય છે. અને એમાં આપણે શું વાપરીએ V2 ક્રિયાપદનું ભૂતકાળનું સ્વરૂપ. તો એમાં શું થઈ જાય વોઝ અને વેર, એના ભેગું આપણે શું વાપરવાનું થાય V3 બરાબર. તો આપણે આ સાદો ભૂતકાળ થયું કે જેમાં આપણે આ રીતના વાપરવાનું થાય. એના પછી સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળમાં શું હોય તો કે વિલ અને શેર, એના ભેગું શું આપણે વાપરીએ બરાબર તો કે V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ બરાબર. તો એનો જ્યારે ફેરફાર થાય તો ત્યારે શું આવી જાય છે તો કે વિલ બી અથવા તો શેલ બી અને એના ભેગું V3. સાદા ભવિષ્યકાળમાં જે ફેરફાર કરી એ જ ફેરફાર આપણે બીજા બધા મોડલ્સમાં પણ કરવાનો થાય. કેન એ તો કેન બી, કુડ બી, માઇટ બી, આ બધા પણ ફેરફાર એને આધીન જ આપણે કરવાના થાય. એના પછી આપણી સામે ચાલુ વર્તમાન કાળ બરાબર.
ચાલુ વર્તમાન કાળમાં આપણે શું થાય? એમ ઇઝ આર, એના ભેગું આપણે V1 પ્લસ ING વાળું રૂપ વાપરીએ તો એના જેનું પેસિવ વોઇસ થાય ત્યારે એમ ઇઝ આર તો એમ નામ જ રહે. એના ભેગું બિંગ લાગે, એના ભેગું આપણે V3 વાપરવાનું થાય. બરાબર. એના પછી ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળમાં આપણી સામે કોણ કોણ છે? તો કે વોઝ અને વેર. એના ભેગું આપણે શું વાપરી? V1 પ્લસ ING. એનું જ્યારે આપણે પેસિવ વોઇસનું ફોર્મ કરવાનું થાય ત્યારે આપણે શું કરીએ? વોઝ વેર, એના ભેગું બિંગ અને એના ભેગું V3. બરાબર. આ રીતના આપણે ફેરફાર કરવાનો થાય. એના પછી ચાલુ ભવિષ્યકાળ. બરાબર. ચાલુ ભવિષ્યકાળમાં શું છે? તો કે વિલ બી અને શેલ બી, એના ભેગું V1 પ્લસ ING. પણ ચાલુ ભવિષ્યકાળનું છે એ કોઈ પેસિવ ફોર્મ નથી, એટલે સીધી ભાષામાં નો પેસિવ. બરાબર. એના પછી પૂર્ણ વર્તમાન કાળ. બરાબર. પૂર્ણ વર્તમાન કાળમાં કોણ છે? હેઝ અને હેવ. એના ભેગું આપણે શું વાપરીએ? V3. તો એમાં હે આપણી સામે કોણ? તો કે હેઝ અને હેવ. એ તો આવશે જ કર્મને ધ્યાનમાં રાખીને. તો એના ભેગું બિન અને એના ભેગું V3. બરાબર. એના પછી પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળમાં કોણ છે? હેડ અને એના ભેગું શું છે? V3. બરાબર. તો પૂર્ણ ભૂતકાળમાં એ છે એના ભેગું. તો એમાંય આપણે એ જ રીતના હેડનું હેડ, એના ભેગું બિન અને એના ભેગું V3. બરાબર. અને પૂર્ણ ભવિષ્યકાળ એમાં આપણે ખબર છે કે વિલ હેવ અથવા તો શેલ હેવ, એના ભેગું આપણે શું વાપરીએ? V3. બરાબર. તો અહીંયા આપણે શું વાપરવાનું થાય? વિલ હેવ, શેલ હેવ, એના ભેગું બિન અને એના ભેગું V3. તો આ રીતના આપણે એ વાપરવાનું થાય. આ એક કોઠાની દ્રષ્ટિએ આપણે ખાલી સમજવાનો પ્રયત્ન કર્યો કે જ્યારે જ્યારે આપણે ફેરફાર કરવાના થાય ત્યારે ત્યારે આપણે આ રીતના ફેરફાર કરવાના થાય. એટલે કે સીધી ભાષામાં એડિટિંગમાં ઘણીવાર શું આપ્યું હોય તો કે વાક્ય આપણને પેસિવના ફોર્મમાં આપ્યું હોય. બરાબર. અને વાક્ય એ લખાણ કઈ રીતના હોય તો કે એક્ટિવના ફોર્મમાં. બરાબર. ઉદાહરણ તરીકે આપણે કદાચ સમજો પહેલાં આપણા કોઠો મગજમાં ધ્યાનમાં રાખી લઈએ તો આપણે તરત સમજાઈ જાય કે કઈ રીતના. ઉદાહરણ તરીકે વાક્યમાં આપ્યું હોય કે આઈ એમ રાઇટિંગ અ લેટર. આ જ વાક્ય છે. બરાબર. આપણી સામે વાક્ય એ જ છે. જો આપણે જોવું હોય તો કોઠો વિદ્યાર્થી મિત્રો તમે પોતાની રીતે મગજમાં ઉતારી લેજો અથવા તો અત્યારે જે લખ્યું હોય એ તમારી ગ્રામરની બુકમાં પણ અવેલેબલ હોઈ શકે. બરાબર. અને હશે જ તો એમાં તમે ધ્યાનમાં રાખી શકશો. પણ ફેરફાર શું છે મુખ્ય એ આપણને ધ્યાનમાં આવવો જોઈએ. એટલે કે એ આપણને યાદ હોવું જોઈએ કે ફેરફાર કઈ રીતના થયો છે. બરાબર. ઉદાહરણ તરીકે મારે જે તમને સમજાવવાનું સીધું વાક્ય એડિટિંગ એ ફકરામાં આવે પણ ઉદાહરણ તરીકે વાક્ય આવું હોય અને ફેરફાર આપણે આ રીતના કરવાનું. ઉદાહરણ તરીકે મેં આ વાક્ય છે કે આઈ એમ રાઇટિંગ અ લેટર. પણ આવું સીધું વાક્ય આપણે સમજી આઈ એમ રાઇટિંગ અ લેટર. બરાબર. તમને આ વાક્ય છે એને એડિટિંગ વખતે પેસિવ વોઇસના રૂપમાં પેરેગ્રાફમાં આપ્યું. એટલે આ રીતના આપ્યું છે એ લેટર ઇઝ રાઇટિંગ બાય મી. બરાબર. આ રીતના આપ્યું છે. તો આમાં ભૂલ શું થઈ તો આપણે તરત ધ્યાનમાં આવવું જોઈએ કે ભાઈ ભૂલ શું થઈ છે? રાઇટિંગ. અહીંયા ખરેખર શું આવે? રિટર્ન. કારણ કે પેસિવ વોઇસમાં ક્રિયાપદનું શું હોય છે? ભૂત કૃદંત. બરાબર. તો આ બાબત તરત જ અહીંયા મગજમાં આવવી જોઈએ કે ભાઈ પેસિવ રૂપ છે તો પેસિવમાં તો ક્રિયાપદ ભૂત કૃદંત હોય અને અહીંયા શું છે તો કે ભાઈ ક્રિયાપદ ભેગું ING છે. એ રીતના વાક્ય સમજી લઈએ કે આપણે આ રીતના હોય.
આભાર. વાક્ય તમારી સામે આ રીતના છે, માય બ્રધર હેઝ કમ્પ્લીટેડ હિઝ વર્ક. આ રીતના આપણને વાક્ય આપ્યું હોય, બરાબર. એટલે આપણે વાક્ય અત્યારે લખ્યું છે. હવે આની એને પેરેગ્રાફની અંદર આ રીતના આપ્યું હોય ઊંધી રીતે, હિઝ વર્ક હેઝ completed by my brother. બરાબર. તો ભૂલ શું થઈ અહીંયા? હેઝ હે પૂર્ણકાળ હે, તો પૂર્ણકાળમાં પેસિવ વોઇસમાં શું આવે? હેઝ ભેગું બીન કમ્પ્લીટેડ. આ રીતના વાક્ય આવવું જોઈએ, બરાબર. તો ત્યારે આ બાબત આપણને મગજમાં આવવી. જો એક્ટિવ પેસિવમાં આવી નાની નાની બાબતો છે એ એડિટિંગમાં પૂછવામાં આવે. એક્ટિવ પેસિવનો અલગથી તો ટોપિક પૂછવામાં આવે જ છે, પણ આવી નાની બાબતોનો પણ છે એ ઉલ્લેખ કરવામાં આવે છે. તો એ વખતે આપણને એ ધ્યાનમાં આવવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વખતે આપણે એડિટિંગમાં બરાબર 2 બાબત શીખા. ટુ ઇનફ એનું એક આપણે આખું માળખું જોયું, અને ત્યારબાદ આપણે એક્ટિવ પેસિવની દ્રષ્ટિએ કઈ રીતના છે એ એડિટિંગ હોય છે એ પણ બાબત આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. એડિટિંગમાં ખાસ આ રીતના પણ હોય, ઉલટી રીતે પણ હોઈ શકે. પેસિવ વોઇસનું વાક્ય આપણને આપી દીધું હોય ને એક્ટિવનું જ જોતું હોય. ઉદાહરણ તરીકે આપણે આમ આપ્યું, હિઝ બ્રધર હેઝ બીન કમ્પ્લીટેડ બાય, બરાબર, હિઝ વર્ક હેઝ બીન કમ્પ્લીટેડ બાય માય બ્રધર. આ વાક્ય આપણને આપ્યું હોય ને એમાં આપણી સામે કદાચ એ બીન ખાઈ ગયા, એની બદલે હિઝ વર્ક એ છેલ્લે જોઈએ ને માય બ્રધર આગળ જ જોઈએ. એટલે આ જ રીતના માય બ્રધર હેઝ કમ્પ્લીટ હિઝ વર્ક આ રીતના આપ્યું હોય તો શેમાં ભૂલ થાય? કમ્પ્લીટમાં થાય. તો અહીંયા આપણે કમ્પ્લીટેડ આ લખીને એને એ ભૂલ સુધારવાની થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના એડિટિંગમાં છે એ આપણી સામે એક્ટિવ પેસિવની છે એ ભૂલ રાખવામાં આવતી હોય ને આપણે એને સુધારવાની થતી હોય. જો આમાં કોઈ તમને પ્રશ્ન રહી ગયો હોય, કારણ કે તમને એડિટિંગનો પેરેગ્રાફ પૂછવામાં આવી શકે છે, બરાબર, તો એ વખતે તમારે આ બાબત ધ્યાનમાં રાખવી પડે. આપણે તો સાયન્સમાં ખાસ કરીને છે એ 4 વાક્ય જ આપી દીધું અને એમાંથી આપણે ભૂલ ગોતવાની હોય. તો એ વખતે આપણને ધ્યાનમાં રહેવું જોઈએ કે ભાઈ ટુની વ્યાખ્યા આ પ્રમાણે કે ભાઈ પહેલાં ટુ આવે, એના પછી વિશેષણ આવે, એના પછી TO ખાલી, એના પછી ક્રિયાપદ આવે. જ્યારે ઇનફમાં એનાથી ઉલટી પ્રોસેસ છે. ઇનફમાં પહેલાં વિશેષણ આવે, પછી ઇનફ આવે અને પછી ટુ. તો આ વાક્ય રચના મગજમાં હોય તો આપણે પકડી શકીએ. આ રીતના આપણે ખબર હોય કે ભાઈ અહીંયા ભૂલ છે તો આપણે પકડાય, બાકી તો કેવી રીતના પકડી શકવાના? એટલે આપણને એનો ખ્યાલ આવવો જોઈએ. જો આમાં કાંઈ તમને પ્રશ્ન રહી ગયો હોય તો તમે ઓનલાઈનના માધ્યમથી ચોક્કસ પ્રશ્ન કરી શકો છો. નમસ્કાર.